तो हेलो अस्सलामुअलैकुम स्टूडेंट। मैं हूं आपकी रुखसार टीचर और भगाने आई हूं आपका अंग्रेजी का डर। તો સ્ટુડન્ટ, ગઈકાલે તમને મેં આ પ્રમાણના કક્કા શીખવ્યા હતા અને એ હતા ક થી લઈને પ સુધી. હવે આજે આપણે ફ થી લઈને જ્ઞ સુધી આપણે આ રીતના ગુજરાતી કક્કાનું અંગ્રેજી કઈ રીતે લખી શકાય એ આજે આપણે શીખીશું. તો એમાં સૌપ્રથમ છે ફ. તો ફને બે રીતે લખી શકાય, FA અને PHA. પછી છે બ, તો BA, ભ BHA, વચ્ચે H લગાવી દેવાનું, MA, YA, RA, LA, VA, SHA. આ બે શ જે છે એને SHA, બંનેમાં SHA આવશે અને જે સસલાનો સ છે એની અંદર ફક્ત SA આવશે. પછી છે HA, પછી છે LA. જો સ્ટુડન્ટ અહીંયા તમને લ અને બંનેમાં સેમ LA આવશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે. પછી છે ક્ષ. તો ક્ષમાં આગળ કે SHA આ રીતે લખાય અને જ્ઞને ઘ્ય પણ લખાય અને જ્ઞ પણ લખાય, તો તમે બંને રીતે લખી શકો છો. તો આ છે તમારા ગુજરાતી કક્કાને તમે અંગ્રેજીમાં કઈ રીતે લખી શકો અને આનો યુઝ કઈ રીતે થાય. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ નામ લખવું છે, જેમ કે કમલ, નૈના, નીતિન, રૂકસાર, જે કંઈ આપણા નામ લખવા છે, હિના, સબા, ફરહીન, આમેના, જે કંઈ પણ નામ લખવા છે, તો એના માટે આ પ્રમાણે આપણે ગુજરાતી પરથી અંગ્રેજી અક્ષરો લઈ શકીએ છીએ, આલ્ફાબેટ લઈ શકીએ છીએ અને આપણે આપણા નામ લખી શકીએ છીએ. તો હું તમને નામ કઈ રીતે લખાય એના ઘણા બધા એક્ઝામ્પલ નેક્સ્ટ આપણા વિડીયોની અંદર હું તમને સમજાવીશ. तब तक के लिए आप लोग क्या करें कि ये सारे जो क से लेके ज्ञ तक जो भी मैंने लिखाया है गुजराती और इंग्लिश, फटाफट इतने अच्छे से याद करें कि अगर मैं आपको पूछूं चलो र, चलो य, चलो म, चलो क, ख, तो आपको सभी फटाफट भाई हाँ RA, YA, BHA, MA, SHA इस तरह से फटाफट याद आ जाना चाहिए. तभी आप इंग्लिश के अंदर स्पेलिंग, नाम की स्पेलिंग, ये सारी स्पेलिंग लिख पाओगे. उसके अलावा फिर आप कुछ नहीं कर पाओगे अगर आपको ये अल्फ़ाबेट्स याद नहीं हैं तो कंपलसरी आपको क से लेके ज्ञ तक ये सारा याद करना पड़ेगा. और अगर आपने अभी भी मेरी चैनल को सब्सक्राइब नहीं किया हो तो उसे सब्सक्राइब कीजिए और फटाफट ये सारे अल्फ़ाबेट्स जिसके कल तक लिखा गए हैं और अगर बाकी है तो वो भी 3 टाइम्स लिखें, और अगर नहीं बाकी तो ये आज का जो है वो 3 टाइम्स लिखें और उसे अच्छे से लर्न करें. और मैं मिलती हूँ अगले वीडियो में. तब तक के लिए अल्लाह हाफिज़.